સવારના ગુડ મોર્નિંગ બધાને। અને મિત્રો જો અત્યારે આપણે ખેતરની અંદર આવી ગયા છીએ મહેન્દ્ર લઈને ડીસું મારવા માટે। 2 દિવસ પહેલાં આપણે ડીસું મારતા હતા ત્યારે જમીન લીલી પડતી હતી, એના કારણે આપણું ટ્રેક્ટર બરાબર ચાલી શકતું નહોતું અને ડીસું પણ બરાબર બેસતી નથી અંદર। તો જો મિત્રો અત્યારે ડીસું મારવાનું કામ ચાલુ છે અને આ ગોરાડું જમીન છે અને જો કેટલી ડીશ અંદર બેસી જાય છે। જો મિત્રો કેટલી ડીશ અંદર બેસે છે અને ટ્રેક્ટર પણ એક નંબર ચાલે છે। જો મિત્રો ત્રીજા મીડિયમની અંદર ટ્રેક્ટર ચાલે છે, ત્રીજા મીડિયમમાં। જો મિત્રો કેટલી ડીશ અંદર બેસી જાય છે તો પણ ટ્રેક્ટર ચાલ્યા જ કરે છે। અને આ ગોરાડું જમીન છે અને 2 દિવસ પહેલાં આપણે ગયા હતા એ કાળી ભામાં લઈને ગયા હતા, પરંતુ અહીંયા જમીન લીલી હતી એટલા માટે ડીશ વધારે બેસે તો ટ્રેક્ટર ત્યાં જ ઊભું રહેતું હતું, કેમ કે જમીન લીલી પડે એટલા માટે। અને જો મિત્રો અત્યારે ચાલુ જ છે ડીશ મારવાનું। અને કેવું ચાલે છે મિત્રો તમે કમેન્ટ કરો, કેવું ચાલે છે ટ્રેક્ટર। જો મિત્રો ચાલે છે ને એક નંબર। તો મિત્રો જો ચાલે જ છે ડીશ। જો ટાયર કેટલા ફેરવે છે અને ત્રીજા મીડિયમની અંદર ટ્રેક્ટર દબાતું જ નથી થોડું પણ। તો મિત્રો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આપણે મળીએ નવા બ્લોગની અંદર।